નમસ્કાર દર્શક મિત્રો, સાયકો ધ ફૂડ શોમાં હું પૂર્વી પટેલ તમારું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આમ તો આજે જે રેસીપી બનવાની છે એ વિન્ટર સ્પેશિયલ છે અને વિન્ટરમાં સ્પેશિયલી મળતી ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી રેસીપી છે. પણ આ રેસીપીને આપણે આખો વરસ પણ પ્રિઝર્વ કરીને રાખી શકીએ છીએ. એટલે રેસીપી કઈ છે, શું બનવાનું છે, શું નવું લઈને આવ્યા છે, એના માટે આપણે મળીએ આજના પાર્ટિસિપન્ટને. અને આજના જે પાર્ટિસિપન્ટ છે એ ઘણી બધી કુકિંગ સ્પર્ધાઓમાં, અદ્યતન સ્પર્ધાઓમાં ભાગ લીધેલો છે. ઇવન માસ્ટર શેફમાં પણ એમને પાર્ટ લીધો છે. એટલે આજની જે ઇન્ટરેસ્ટિંગ રેસીપી આપણે શીખવાના છે વીણાબેન સાથે, એટલે વીણાબેનને મળીએ અને પૂછીએ કે આપણા માટે શું નવું લઈને આવ્યા છે. વીણાબેન, સ્વાગત છે તમારું ઝાયકો ધ ફૂડ શોમાં. થેન્ક યુ પૂર્વીબેન. વીણાબેન, તમે શું કરો છો? હું એકચ્યુઅલી એક મારો પોતાનો ફૂડ સ્ટુડિયો ચલાવું છું, વીણાસ ફૂડ સ્ટુડિયો ચલાવું છું. ઓકે. અને એમાં મારા ઓફલાઈન ક્લાસીસ ચાલે છે, ઓનલાઈન ક્લાસીસ ચાલે છે. પ્લસ હું કુકિંગ કોમ્પિટિશનમાં જાઉં છું, જજ તરીકે જાઉં છું. ઘણી બધી ટીવી ચેનલ, રેડિયો ચેનલમાં મેં પાર્ટ લીધેલો છે. ઇવન માસ્ટર શેફમાં ભાગ લીધેલો છે. ઘણા બધા ફૂડ ફેસ્ટિવલમાં જાઉં છું, ત્યાં પણ મને એવોર્ડ મળેલા છે. ઘણા બધા એવોર્ડ મળેલા છે. તો જોયું ને દર્શક મિત્રો, આજના આપણા જે પાર્ટિસિપન્ટ છે એ એકદમ મલ્ટી ટેલેન્ટેડ છે. ઇવન એઝ અ શેફ ઘણી બધી કુકિંગ કોમ્પિટિશનમાં પાર્ટ લીધું છે અને એકદમ પાવર પેક રેસિપીઝ બનાવે છે. તો વીણાબેન, આજે તમે દર્શકો માટે શું કંઈક નવું લઈને આવ્યા છો? આજે હું વિન્ટર સ્પેશિયલ રેસીપી લઈને આવી છું, જે છે આમળાની લોંજી. લોંજી મીન્સ કે એક પ્રકારનો આચાર છે. એટલે અત્યારે તો આમળા ભરપૂર મળી રહ્યા છે, તો એનો આપણે ઉપયોગ કરીએ અને એને ઇન્ગ્રીડિયન્ટ્સ મેઇન હીરો તરીકે લઈ અને બનાવીશું. અને એ પછી જ્યારે ઉનાળામાં જ્યારે નથી મળતા પણ આ સ્ટોરેજ રેસીપી છે, તો ત્યારે પણ આપણે આમળા ખાઈ શકીએ છીએ. ઓકે, આમળામાંથી બનતી રેસીપી આમળા લોંજી બનવાની છે. આમ તો આ રેસીપી વિન્ટર્સમાં બનાવીને પ્રિઝર્વ કરીએ તો આપણે આખું વર્ષ ખાઈ શકીએ એમ છે. તો ચલો, રેસીપી કેવી રીતે બનવાની છે, શું શું ઇન્ગ્રીડિયન્ટ્સ જોશે, એના માટે આપણે વીણાબેનને કહીએ કે દર્શકોને તમે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ બતાવી દો. જી, તો આમળાની લોંજી બનાવવા માટે આપણને જોઈશે બાફેલા આમળા, ગોળ, આદુ, રૂટીનના મસાલા છે, તમાલપત્ર છે અને સૂકા મરચાં છે, રાઈ, મેથી અને જીરું અને તેલ છે. ઓકે, આમળાની લોંજી બનાવવા માટે જે બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સમાં એમને લીધું છે આમળા છે, ગોળ છે, આદુ છે અને બીજા બધા જ રૂટીન મસાલા છે જે રેગ્યુલર આપણા કિચનમાં અવેલેબલ હોય છે. ઓકે, તો શરૂઆત કરીએ. જી હા, તો આમળાની લોંજી બનાવવા આપણે જે આમળા લઈએ છીએ આ ટાઈપના આપણે આમળા લેવાના છે, જે ફાઈબરથી ભરપૂર છે. અને આ જે આમળા છે મોટા સાઈઝના, એ રેસા વગરના આમળા હોય છે. ઓકે, એટલે આપણે એ લઈશું અને એને આપણે જ્યારે બાફીએ છીએ ત્યારે સ્ટીમથી બાફવાના છે, પાણીમાં નથી બાફવાના, વરાળથી બાફીએ છીએ. અને એ પછી આ ટાઈપનું જ થઈ જશે. એટલે તમે એની એક એક પેશી એની જાતે જ ખોલી શકશો. ઓકે, હા, એટલે આ રીતે આપણે પછી એની પેશીઓ છૂટી કરી લઈશું. ઓકે, અને પછી સૌપ્રથમ આપણે એમાં લઈશું, હવે આપણે તેલ નાખીશું. 2 ચમચી જેટલું આપણે ઓઇલ નાખીએ છીએ. ઓકે, વધારે ઓઇલ નથી નાખતા. તેલ એ સિંગ તેલ જ લઈએ છીએ. આ એક આચાર રેસીપી છે, એટલે આમાં સિંગનું તેલ અથવા તો આપણે મસ્ટર્ડ ઓઇલ કાં તો પછી તલનું તેલ એ આપણે યુઝ કરી શકીએ છીએ. ઓકે, તેલ આવી જાય એટલે આપણે એમાં 2 તમાલપત્ર નાખીશું. ઓકે, 2 સૂકા મરચાં નાખીશું. ઓકે, હવે આપણે એમાં જીરું નાખીશું, 1/2 ટીસ્પૂન જેટલું. તેલ લીધું છે. તેલમાં ખાસ નોંધ એ લઈએ છીએ કે આપણે સિંગ તેલનો ઉપયોગ કરીએ છીએ અથવા તો મસ્ટર્ડ ઓઇલનો ઉપયોગ કરીએ છીએ. એમાં તમાલપત્ર અને આખા લાલ મરચાં ઉમેર્યા બાદ આપણે જીરું નાખ્યું છે. ઓકે, જીરું આવી જાય એટલે થોડી રાઈ નાખીશું. ઓકે, વરિયાળી નાખીશું. રાઈ, જીરું અને વરિયાળીથી આપણે વઘાર કરીએ છીએ. થોડા તલ લઈશું, ઓકે, ચપટી જેટલા. એટલે આ એક અથાણા ટાઈપ રેસીપી પ્રિપેર થવાની છે. અથાણું જ છે એક પ્રકારનું. ઓકે, અથાણું જ બનવાનું છે. અને જનરલી આપણે આમળામાંથી અત્યાર સુધી ક્યારેય અથાણું ટ્રાય નથી કર્યું. આ એકદમ યુનિક રેસીપી છે. હવે આપણે એમાં આ બાફેલા જે આમળા છે એ નાખીશું. એની જે પેશીઓ છે એ નાખીશું. ઓકે, જનરલી નાના બાળકો હોય એ આમળા નથી ખાતા, તો આ એમને તુરા લાગે એટલે નથી ખાતા. પણ આ રીતે તમે આપશો તો એ લોકો પણ હોંશે હોંશે આમળા ખાઈ લેશે. ઓકે, અને આમળા એમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં છે, ફાઈબર છે, એન્ટીઓક્સિડન્ટ્સ છે, કેન્સર પ્રોડક્ટ એમાં આવેલી છે. ઓકે,
તો સ્કિન માટે, આંખ માટે અને વાળ માટે ખૂબ જ સારા છે આમળા. એટલે દરેકે રોજનું એક આમળું ખાવું જોઈએ. અને 100 ગ્રામ તમે આમળા લો તો 20 ઓરેન્જીસ જેટલું એમાં વિટામિન સી રહેલું છે. ઓકે, એટલે આમળામાં ખૂબ જ સારા પ્રમાણમાં વિટામિન સી છે, જે તમારા સ્કિન અને હેર માટે, ઇવન કેન્સર માટે પણ ઔષધિ રૂપ ગણાય એવું. અને એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ લો છે, એટલે ડાયાબિટીક પેશન્ટ હોય તો એ બ્લડ સુગરને પણ કંટ્રોલ કરે છે. એટલે ખૂબ સારું છે ડાયાબિટીક પેશન્ટ માટે પણ. અને આજે એમાં આપણે ગોળ નાખીએ છીએ. સપોઝ કોઈ ડાયાબિટીક છે તો એ ગોળના બદલે જ્યારે આપણે ઉતારી લઈએ, કેમ કે હની નાખવામાં આવે, મધ, તો એ ગરમ નથી થતું આયુર્વેદ પ્રમાણે. તો હા, એટલે જ્યારે ઉતારી લો, ઠંડુ થોડું થાય પછી મધ નાખીને પણ તમે ખાઈ શકો છો. તો એમાં એનો તમને બેનિફિટ્સ ભરપૂર મળશે ડાયાબિટીક પેશન્ટને. હવે આપણે એમાં પૂર્વીબેન રૂટીન મસાલા નાખીશું. ઓકે, મીઠું નાખીશું સૌપ્રથમ. રૂટીન મસાલા એડ કરીએ છીએ. મીઠું એડ કરીએ છીએ સ્વાદ પ્રમાણે. સ્વાદ અનુસાર મીઠું. હળદર એડ કરીએ છીએ. 1/2 ટીસ્પૂન જેટલી હળદર છે. ગરમ મસાલો છે. ઓકે, 2 પિંચ જેટલો. રેગ્યુલર આપણે શાકમાં જે લઈએ છીએ એ જ છે, એ પ્રમાણે જ એડ કરીએ છીએ. ધાણા જીરું છે 1 ટેબલસ્પૂન જેટલું. લાલ મરચું છે, કાશ્મીરી મરચું છે, એટલે કલર આવશે એમાંથી, એટલે એટલું સ્પાઇસી નથી બનવાનું. સ્પાઇસી નહીં થાય. એ પણ 1 ચમચી જેટલું લઈશું આપણે. અને હવે આપણે થોડી વાર ગેસ બંધ કરીશું કે આપણા મસાલા બળી ના જાય, કેમ કે આમાં આપણે પાણી નથી નાખતા. પાણી નાખીએ તો ડીગ્લેસ થશે તો મસાલા બળે નહીં. પણ પાણી નથી નાખવાનું, પ્રિઝર્વ કરવાનું છે. એટલે આપણે હમણાં થોડુંક ઇન્ડક્શન આપણું ઓફ કરીશું અને પછી આપણે એમાં ગોળ નાખીશું. ઓકે, તો દર્શક મિત્રો ખાસ નોંધ લેજો કે જ્યારે આપણે ગોળ ઉમેરીએ છીએ એ સ્ટેજ ઉપર આપણે ગેસને ઓફ કરી દેવાનું છે. ત્યારબાદ આપણે એને ગોળ ઉમેરીએ છીએ, કારણ કે એનું રીઝન છે કે જે મસાલા છે એ જલ્દી બળી ના જાય. એટલા માટે આપણે ગેસને ઓફ કરીને હવે આપણે ગોળ કેટલો લીધો છે? ગોળ 250 ગ્રામ મેં આમળા લીધા છે. તો સામે 250 ગ્રામ ગોળ બધા લેતા હોય છે જનરલી, પણ એમાં ઠળિયાનો ભાગ નીકળી જાય છે, એટલે આમળાનો ભાગ લગભગ 200 ગ્રામ જેટલો જ થાય છે. તો 200 એનું પ્રોપર માપ રહેશે. પણ કોઈને ઓછું ખાવું હોય તો એ 175 ગ્રામ જેટલો ગોળ લઈ શકે છે. ઓકે, એટલે એની પ્રોપર બેલેન્સ થઈ જાય, ખટાશ અને બધું પ્રોપર. અને સાથે આપણે આ આદુ લઈશું. ઓકે, જે કફ પ્રકૃતિ હોય એને, આમળા ઠંડા છે એટલે આમળા એને ઠંડાને એ કરવા માટે આપણે કફ પ્રકૃતિને બેલેન્સ કરવા માટે આદુની છીણ થોડીક ઉમેરીશું. ઓકે, આમળાની તાસીર ઠંડી હોય છે, એને આપણે બેલેન્સ કરવા માટે આદુનો નાનો એવો ટુકડો આપણે એને છીણીને આપણે એડ કરી રહ્યા છે. આમળા પણ 2 પ્રકારના હોય છે જનરલી, એટલે આની અંદર રેસા વગરના આમળાનો ઉપયોગ કર્યો છે. જે બોઇલ કરશો ને તમે, સ્ટીમથી બોઇલ કરવાના છે, એટલે સરસ રીતે આ રીતે બોઇલ થઈ જશે. અને બોઇલ કરી અને પછી તમારે એને થોડા ઠંડા કરી લેવાના છે, એટલે એમાંથી સરસ તમને એમાં મોઇસ્ચર એનું થોડું ઇવોપરેટ થઈ જશે, એટલે સારું બની જશે એમાંથી. ઓકે, ગોળ એડ કરી દીધો છે. પછી આપણે હવે ઇન્ડક્શન ઓન કરીએ છીએ હવે, અને એને આપણે થોડી દેર થવા દઈશું. ઓકે, વીણાબેન, આ રેસીપી તમે જાતે જ ઇન્વેન્ટ કરી છે કે ક્યાંકથી તમે જોઈને આ રેસીપી બનાવી? આ રેસીપી મેં જ ઇન્વેન્ટ કરી છે અને મેં જાતે જ બનાવેલી છે. ઓકે, અને સૌ પ્રથમ વખત ટીવીના પ્લેટફોર્મ ઉપર હું આ બનાવવા જઈ રહી છું. ઘરમાં તો રેગ્યુલર બને જ છે. ઓકે, પણ ટીવીના કોઈ પ્લેટફોર્મ, કોઈ રેડિયો ચેનલ, કોઈ પણ ફૂડ ફેસ્ટિવલ કસામાં ફર્સ્ટ ટાઈમ GTPL જાયકો ધ ફૂડ શોમાં બની રહી છે. વાત છે, અમારા GTPL ના વ્યુઅર્સ માટે આટલી સરસ રેસીપી તમે શોધીને લાવ્યા છો, ને એ પણ વિન્ટર સ્પેશિયલ રેસીપી. કારણ કે વીણાબેને ઘણા બધા સ્પર્ધા, માસ્ટર શેફ જેવી સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો છે, પણ સૌ પ્રથમવાર એક આમળામાંથી સરસ મજાની રેસીપી જે પ્રિઝર્વ કરીને રાખી શકીએ છીએ એવી રેસીપી આપણા માટે લઈને આવ્યા છે. અને આમળામાંથી ઘણું બધું બનાવું છું. આમળાનો જામ છે, શરબત છે, આમળાના પરાઠા છે, બધું જ બનાવું છું. પણ લોંજી કોઈ વખત નથી બનાવી, આ ફર્સ્ટ ટાઈમ બની રહી છે. લોંજી બહુ સરસ પણ દેખાઈ રહી છે અને એવું લાગી રહ્યું છે કે આ રેસીપી બધાને ભાવે એવી છે. હાજી, અને ઇવન આમળાનો જામ પણ બહુ જ સરસ વસ્તુ છે, જે બાળકોને આપણે ઇઝીલી ખવડાવી શકીએ, જે જનરલી આમળા નથી ખાતા. અને સપોઝ કે ઉનાળામાં આપણી પાસે કોઈ સબ્જી ના હોય ને તમે દાળ ભાત બનાવો તો સાઈડ ડીશ તરીકે પણ અથાણું લેવું હોય તો આ આમળાનું તમને ત્યારે પણ ખાવા મળશે. અને આ સ્ટોરેજ રેસીપી છે,
એટલે કોઈ પ્રોબ્લેમ નહીં આવે. આને આપણે કેટલો સમય સુધી સ્ટોર કરી શકીએ? લગભગ તમે 6-1 મહિના તો આસાનીથી બહાર જ સ્ટોર કરી શકશો, અને જો વધારે ટાઈમ કરવું હોય તો પછી તમે ફ્રીજમાં મૂકી શકો છો. ઓકે, 6 મહિના સુધી તો આપણે આને બહાર જ પ્રિઝર્વ કરી શકીએ છીએ, જેમ રેગ્યુલર અથાણા આપણે પ્રિઝર્વ કરતા હોઈએ છીએ. તો પૂર્વીબેન, હવે આપણું આમળાની લોંજી તૈયાર છે. તો આમળાની લોંજી તો રેડી છે, એની સાથે આપણે શું કોન્ટ્રાસ્ટમાં લઈએ છીએ? આમળાની જે લોંજી છે એની સાથે આપણે પૂરી, નાન, પરાઠા, ભાખરી, રોટલી બધું જ લઈ શકીએ છીએ, પણ આજે એની સાથે એક સ્પેશિયલ મિક્સ લોટની મસાલા પૂરી લઈએ છીએ આપણે. ઓકે, મિક્સ લોટની મસાલા પૂરી આના સાથે આપણે કોમ્બિનેશનમાં લેવાના છે, તો એના માટે શું શું જોઈશે? સૌથી પહેલા આપણે લઈશું એમાં ઘઉંનો લોટ છે. એની અંદર મેં 1 ચમચી જુવારનો લોટ અને 1 નાની ચમચી જવનો લોટ મિક્સ કરેલો છે. પછી એમાં આપણે લઈશું સોજી લઈશું. ઓકે. અને ચણાનો લોટ છે. ઓકે. અને સાથે રૂટીન મસાલા છે, આદુ છે, મરચાં છે, કોથમીર છે, જીરું છે અને તલ છે. એટલે શરૂઆત કરીએ. જી, સૌથી પહેલા આપણે આ લોટ લઈશું. એમાં ઘઉંનો લોટ છે, 1 કપ ઘઉંનો લોટ છે. એમાં 1 ચમચી જુવારનો લોટ છે અને 1 નાની ચમચી જવનો લોટ લીધેલો છે. કેમ કે આમાં ઘઉંના લોટમાં ગ્લુટન બહુ હોય છે. હવે એકલું ગ્લુટન ખાવું એ બરોબર નથી, એટલે એની સાથે આપણે આ પ્રોટીન છે ચણાના લોટમાં, આમાં ફાઈબર્સ છે, અને સાથે આ ગ્લુટન વગરનો જવારનો અને જવનો લોટ છે. એટલે આપણે એ સાથેથી લઈશું બધા લોટ. આ અગેન પણ ડાયાબિટીક માટે પણ આ રેસીપી, હા, એ પણ લઈ શકાય છે, કારણ કે આમાં ગ્લુટન, અને એ તમારે તળવું ના હોય તો તમે ભાખરીના રૂપમાં કે રોટલી સ્વરૂપે પણ એ લઈ શકો છો. ઓકે. હવે આ આપણે 1 કપ લીધો છે, તો એની સામે 1/4 કપ જેટલી આપણે સોજી લઈશું. 1 કપ લોટ સામે આપણે 1/4 કપ જેટલી સોજી લઈએ છીએ. એની અંદર 1/4 કપ જેટલું ચણાનો લોટ લઈશું. ઓકે, 1/4 કપ જેટલો ચણાનો લોટ. આમાં યાદ રાખીએ, બેસન નથી લેવાનો, ચણાનો લોટ લેવાનો છે, કેમ કે બેસનમાં મેંદો મિક્સ હોય છે. ઓકે. એટલે આ ચણાનો પ્રોપર ચણાની દાળ વાટી અને ચણાનો લોટ આપણે લેવાનો છે. આપણે ચક્કી ઘરે દળી શકીએ છીએ. એ પણ દળી શકીએ, બહારથી પણ લાવી શકો તમે, પણ બેસન કરતા આપણે ચણાનો લોટ લેવાનો છે. હવે બધા લોટને આપણે મિક્સ કરીશું, પછી એમાં બધા મસાલા નાખીશું આપણે. ઓકે. હવે આપણે એમાં નાખીશું મરચું. ઓકે. મરચું આપણે કાશ્મીરી લાલ મરચું. હા, કાશ્મીરી લીધું, 1/2 ચમચી જેટલું જ લીધું છે. હળદર થોડીક લઈશું, 1/4 ટીસ્પૂન જેટલી. ધાણા જીરું છે, 1 નાની ચમચી જેટલું ધાણા જીરું. ગરમ મસાલો છે. ઓકે. પછી આ ગ્રીન ચીલી છે. ઓકે. એને બારીક સમારીને આપણે લઈ લઈએ છીએ. આદુ છે, થોડું નાનો ટુકડો એવો આદુનો છે, છીણીને લીધું છે. ઓકે. પછી આ કોથમીર છે, એ 2 ચમચી જેટલી કોથમીર લઈએ છીએ આપણે. ઓકે. 2 ચમચી જેટલી કોથમીર એડ કરીએ છીએ. લઈએ છીએ. સાથે આપણે જીરું નાખીએ છીએ થોડું. ઓકે. આખું જીરું નાખીએ છીએ, 1/2 ચમચી જેટલું. 1/2 ચમચી જેટલું જીરું એડ કર્યું છે, અને સાથે તલ લઈએ છીએ. ઓકે. પૂરીમાં તલ બહુ સારા પૂરી લાગશે. બનાવીએ ને તલ તો અંદર હોય જ. હવે એને આપણે મિક્સ કરી લઈએ પહેલા, અને પછી મોણ માટે આપણે તેલ નાખીશું. ઓકે. જેમ વીણાબેને કહ્યું એમ બધા જ લોટને મિક્સ કર્યા બાદ એમાં હળદર, મીઠું, ધાણા જીરું, ગરમ મસાલા પાવડર, લીલા મરચાં, આદુ, જીરું અને સાથે તલ લઈને આપણે પ્રોપરલી બધું મિક્સ કરી દઈએ. જી. હવે આપણે એમાં મોણ માટે 2 ચમચી જેટલું તેલ નાખીશું. જે રેગ્યુલર આપણે પૂરીની કણક બાંધતા હોઈએ છીએ એ રીતે એવી થોડી કઠણ લોટ બાંધી લઈશું આપણે. ઓકે. અને એમાંથી તમે પૂરી તળીને ખાઓ તો તેલ વધારે આવતું હોય, કોઈને ડાયટ કરતા હોય એવું, તો તમે એને ભાખરી બનાવી લો અને એ ઘસીને ભાખરી બનાવો, અને ઉપર કાઢીને ઘી પણ લગાવી શકો, નહીં તો કોરી પણ ખાઈ શકો તમે. ઓકે. આ રેસીપીને જો તમારે તળીને ના બનાવી હોય પૂરીને, તમને ઓઇલી પ્રિફર ન કરતા હોય, તો આને આપણે ભાખરી સ્વરૂપે પણ બનાવીને ખાઈ શકીએ છીએ, જે એટલી જ ટેસ્ટી લાગે છે. જી. હવે આપણે આ પાણી લઈ અને લોટ બાંધીશું. ઓકે.
ઓકે. અને આ લોટને પૂર્વી આપણે થોડો 5-1 મિનિટ માટે રેસ્ટ આપવો પડશે, કેમ કે સોજી નાખી છે. સોજી પલળે અને ફૂલે એના માટે આપણે થોડોક લોટને રેસ્ટ આપવો જરૂરી છે. અને ઘઉંના લોટને પણ ગ્લુટન હોય, એને પણ તમે તરત વણશો તો ક્યારે બી રોટલી પણ આપણે બનાવતા હોય તરત લોટ બાંધીને તો સારી ન એનું રિઝલ્ટ તમને સારું નહીં મળે. જો રેસ્ટ આપશો તો ગ્લુટન છૂટું પડશે, તો એમાંથી પરફેક્ટ રોટલી પણ બનાવી શકાય. ઓકે. દર્શક મિત્રો, રેગ્યુલર જેમ આપણે લોટની કણક પૂરી બનાવવા માટે બાંધતા હોઈએ છીએ, એકદમ ઢીલી પણ નહીં અને એકદમ કઠણ પણ નહીં, એવી બાંધીશું. તો આ પૂર્વીબેન 1 કપ આપણે ઘઉંનો લોટ અને 1/4 કપ પેલો સોજીનો અને 1/4 કપ ચણાનો લોટ લીધો, તો એની સામે આપણને લગભગ 1/2 કપ જેટલું પાણી જશે. એની ઉપર જો સોજી જૂનો હોય કશું હોય તો એ થોડું વધારે પાણી પીવે તો 1-2 ચમચી એક્સ્ટ્રા લાગશે, પણ એનાથી વધારે તમારું પાણી નહીં જાય. તો એ પણ તમે માપીને પહેલેથી પાણી લઈ શકો છો એમાં. ઓકે. પરફેક્ટ મેજરમેન્ટથી બનાવશો તો એમને જે રિઝલ્ટ આપણે જોઈએ છે એ પરફેક્ટ મળશે. કોઈ નવું છે અને આ રેસીપી શીખી રહ્યા છે, નાન છે, પૂરી છે, તો માપ સાથે લેશો તો બધું પરફેક્ટ બનશે તમારું. ઓકે. ને લોટ બાંધીએ તો એક ગૃહિણીની પહેચાન છે કે અંદર કશું જ ના રહેવું જોઈએ. તાસ એકદમ ક્લિયર હોવું જોઈએ. આપણા હાથ ક્લિયર થાય તો જ આપણો લોટ પરફેક્ટ બંધાયો છે. ઘરમાં પણ કહેતા હોય, મારી મમ્મી પણ મને કહેતી હોય છે એની એક નિશાની છે કે આપણે આ લોટ પરફેક્ટ બાંધ્યો છે. મારી મમ્મી પણ આવું જ કહેતી હોય છે કે જ્યારે આપણે લોટ બાંધીએ ને તો લાસ્ટમાં તાસ એકદમ ક્લિયર થઈ જવો તમે પરફેક્ટ લોટ બાંધ્યો કહેવાય. તો લોટ આપણો સરસ બંધાઈને રેડી થઈ ગયો છે. એને આપણે 5-1 મિનિટ માટે રેસ્ટ આપીશું. ઓકે. તો પૂર્વીબેન, હવે આપણો લોટ રેસ્ટ અપાઈ ગયો છે અને આ ટાઈપનું એનું ટેક્સચર થશે. રેડી છે આપણો લોટ. ઓકે. અને એને 1 ચમચી નાની તેલ નાખી અને એને થોડો કેળવી લઈશું લોટ. ઓકે. 5 મિનિટના રેસ્ટ આપ્યા બાદ એકદમ સરસ રેડી છે. હવે થોડુંક 1 ચમચી જેટલું તેલ એડ કરીને આપણે એને પ્રોપરલી મિક્સ કરી લઈશું. તો પૂર્વીબેન, હવે આપણે એમાંથી લુવા કરી લઈશું આપણે. ઓકે. લોટના નાના નાના આપણે લુવા કરી લઈશું. મોટો રોટલો વણીને કટ પણ કરી શકાય. ઓકે. એકદમ ઈઝી છે અને એનું યુનિફોર્મલી દેખાશે તમને. સર્વિંગ કરીશું ઇવન બધા જ પીસીસ ઇવન દેખાશે. તો આપણે એવું જ કરીશું કે થોડું આપણે મોટો જ લુવો કરી અને પછી વણી અને એના નાની કટોરીથી કટ કરી લઈશું આપણે. ઓકે. અને આપણે જે આ લોચા પૂરી કરીએ છીએ એ ટાઈપની પૂરી થશે. ઉપરથી થોડી ક્રિસ્પી થશે, અંદરથી સોફ્ટનેસ થશે, ફરસી થશે. ઓકે. પણ જો તમને ચાય સાથે કેવી આ પૂરી લેવી છે તો પછી તમારે એના માટે થઈને અંદર કાણા પાડવાના રહેશે ફોકથી. તો એ તમારી એકદમ ક્રિસ્પી પૂરી થશે, જેને તમે સ્નેકમાં કે એમાં યુઝ કરી શકો છો. ચા સાથે ગમે તેની સાથે સર્વ કરી શકાય છે. આ તમને વણવામાં પૂર્વીબેન થોડી તકલીફ પડશે, કેમ કે જવનો લોટ છે એટલે ઇવન સોજી પણ છે, સોજી છે, જુવારનો છે, એટલે થોડું આપણે વજન આપીને વણીએ છીએ. અને બહુ પાતળી નહીં કે બહુ જાડી નહીં, એ ટાઈપની પૂરી આપણે વણી લઈશું. ઓકે. પ્લસ અંદર મરચા છે, આદુ છે, કોથમીર છે. આની અંદર આપણે લીલું લસણ એડ કરી શકીએ? હા, તો પણ કરી શકાય છે. લીલું લસણ અત્યારની સિઝનને અનુરૂપ આપણે લીલું લસણ પણ એડ કરી શકીએ છીએ. ઓકે. ઇવન તમે કલોંજી પણ આમાં યુઝ કરી શકો છો કે જેનાથી કલર એનો ઇફેક્ટ આવશે. ઓકે. હવે આપણે એને નાની નાની કટ કરી લઈશું. ઓકે. હવે કોઈ પણ કટર અથવા તો નાના ડબ્બાનું ઢાંકણું પણ હોય, નાની વાડકી પણ હોય, એ પણ તમે લઈ શકો છો. કટર ના અવેલેબલ હોય તો તમે એ રીતે આને નાની નાના એક સરખા પીસીસ કટ કરી. અને જ્યારે તમે કડક પૂરી કરવી છે તમારે, તો પછી તમે આમાં કાપા પાડી અને કરી શકો છો. ઓકે. અત્યારે આપણે કાપા નથી પાડતા.
હવે આપણી પૂરી કટ થઈને રેડી છે. હવે એને આપણે એક કડાઈમાં તેલ લઈશું તળવા માટે. ઓકે, ડીપ ફ્રાઈંગ માટે આપણે તેલ લઈ રહ્યા છે. તેલ લઈ રહ્યા છે. તો વીણાબેન, તમે માસ્ટર શેફ ઘણી બધી સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. હાજી. તો ત્યાં તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો અને કેવી કેવી રેસિપીઝ બનાવી તમે? સૌથી પહેલા તો એ લોકો પેલા એમાં ફોનમાં ઇન્ટરવ્યુ લે છે આપણું. 1 કલાક ઇન્ટરવ્યુ ચાલે છે, જેમાં બધા જ ફૂડને લગતા ક્વેશ્ચન્સ પૂછે છે. ઓકે. વેજ નોન વેજ બધા જ પ્રકારના પૂછે છે. ઓકે. અને પછી એના આગળના રાઉન્ડમાં જવાનું હોય ત્યારે આપણે ઘરેથી એક રેસીપી લઈને જવાની હોય છે. એ લોકો થીમ આપે છે કે આ થીમ ઉપર તમારે રેસીપી આપવાની છે. તો ત્યાં એ રેસીપી સિલેક્ટ થાય પછી તમે નેક્સ્ટ રાઉન્ડમાં જાઓ છો. આવી રીતે મેં 4 રાઉન્ડ કર્યા હતા. શું વાત છે! ખૂબ જ લાંબી પ્રોસિજર હોય છે આવા કુકિંગ શોઝમાં પાર્ટ લેવા માટેની, અને એમાં પણ તમે બધા સ્ટેજ પાર કર્યા એટલે ખૂબ જ પ્રાઉડની વસ્તુ છે. અને ત્યાં મેં ગ્રીન પીસ ફલાફલ ઓકે અને સાથે બીટરૂટ એન્ડ વોલનટ હમસ બનાવેલું. એક લેબેનીઝ આઈટમ છે, માસ્ટર શેફમાં એ બનાવેલું મેં. ઓકે, ખૂબ જ સરસ વાત છે. લેબનીઝ ક્યુઝિન વીણાબેને ત્યાં બનાવ્યું હતું. આમ તો ઇન્ડિયન ક્યુઝિન મારું છે, પણ મારી જે સિગ્નેચર ડીશ કહેવાય એ સાઉથ ઇન્ડિયન ડીશ છે, ઇડલી સંભાર અને ઢોસા. ઓકે. હા, તો ઇડલી સંભાર હું જનરલી ચોખાના કરતાં હું રવા મસાલા ઇડલી બનાવું છું અને સાથે સંભાર અને કોકોનટની ચટણી બનાવું છું. એ મારી સિગ્નેચર ડીશ છે. ઓકે, કારણ કે રવાની ઇડલી બનવી છે ને થોડી ડિફિકલ્ટ છે. જનરલી ચોખાની જેમ બનતી હોય ને એ રીતે નથી બનતી. અને એનું હું પ્રીમિક્સ બનાવીને રેડી રાખું છું, એટલે ગમે ત્યારે એમાં દહીં નાખો અને 5 મિનિટમાં ઇડલી થઈ જાય છે. શું વાત છે! હવે તેલ આપણું ઓલમોસ્ટ આવી ગરમ ગયું થઈ ગયું છે. તો હવે આપણે એમાં પૂરી નાખીશું. જો આ ટાઈપની પૂરી બનશે ફૂલીને. ઓકે. જો ફૂલી રહી છે પૂરી. ઓકે, એકદમ સરસ ફૂલી ગઈ છે. હા, આમ એકદમ ગોલ્ડન બ્રાઉન જેવી આપણે આને થઈ ગઈ તળવાની છે. છે. બસ, તો હવે આપણી પૂરીઓ તળાઈ ગઈ છે. ઓકે, પૂરી તળાઈને રેડી છે. તો આપણે હવે ઇન્ડક્શન આપણું બંધ કરી દઈશું અને પ્લેટમાં પૂરી લઈ લઈશું. ઓકે. જો પૂર્વી, હવે આપણી પૂરી તળાઈ અને સરસ ફૂલી અને રેડી થઈ ગઈ છે. એને આપણે આમળાની લોંજી સાથે હવે આપણે સર્વ કરીશું. ઓકે. આમળાની લોંજી આપણે સર્વ કરી રહ્યા છે. અને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે આપણે આને 12 મહિના સુધી પ્રિઝર્વ કરીને એનો સ્વાદ માણી શકીએ છીએ. અને 6 મહિના સુધી તમે એને બહાર રાખી શકશો. ઓકે. અને પછી તમારે જો સ્ટોર કરવું હોય તો બહાર તો રહેશે જ, કેમ કે ગોળ ઇટ સેલ્ફ એક પ્રિઝર્વેટિવનું કામ કરે છે, પ્લસ એમાં ઓઇલ છે અને કોઈ પણ પાણીનો આપણે એમાં યુઝ નથી કર્યો. ડેફિનેટલી. અને જે આમળા બાફ્યા છે એ પણ સ્ટીમથી કરેલા છે, એટલે એમાં પાણીનો ભાગ છે નહીં. ઓકે. અને ઇવન સ્મેલ પણ એટલી સરસ આ રહી છે જ્યારે તમે સર્વ કરી રહ્યા છો. તમે ખાશો તો તમને એવું લાગશે કે ઇટ્સ એ કેરી છે, જાણે કે તો કેરી જેવું જ લાગશે. અને સાથે આપણે હવે આ પૂરી મૂકીશું. તો પૂર્વીબેન, હવે આપણી આ આમળાની લોંજી અને મસાલા પૂરી મિક્સ લોટની છે એ ટેસ્ટ કરી અને તમે બતાવો કે કેવું બન્યું છે. ડેફિનેટલી. બહુ જ સરસ રેસીપી છે દર્શક મિત્રો. આમળાની લોંજી સાથે આ પૂરીનું કોમ્બિનેશન એટલું સરસ લાગે છે અને આ રસોડી આ ફર્સ્ટ ટાઈમ કોઈ પણ પ્લેટફોર્મ પર હજી સુધી શેર નથી કરી. ફર્સ્ટ ટાઈમ અમારા વ્યુઅર્સ માટે લઈને આવ્યા. એના માટે તમારો થેન્ક યુ સો મચ. થેન્ક યુ પૂર્વીબેન, મને GTPLના પ્લેટફોર્મ પર બોલાવવા માટે થેન્ક યુ સો મચ.
એના માટે હું GTPLની પૂરી ટીમનો અને GTPL જાયકો ધ ફૂડ શોનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ. વીણાબેને સરસ મજાની રેસીપી બનાવી, એમ તમે પણ બનાવવા માંગતા હોય તો નીચે આપેલા નંબર પર અમને SMS કરો. SMSમાં લખો ઝાયકો સ્પેસ તમારું નામ સ્પેસ તમારા શહેરનું નામ. અમે અમારી ટીમ સાથે આવી પહોંચીશું તમારા રસોડેને આવી જ સરસ મજાની રેસીપીસ બનાવતા રહીશું. ત્યાં સુધી મને એટલે કે પૂર્વી પટેલને રજા આપો. મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આવજો.